श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। कोसीकला गाममां आपणो 2 દિવસનો મુક્કામ। ત્યાં પહેલા દિવસના મુક્કામમાં આપણે કામર ગામ, દધી ગામ આ બધા સ્થળો જોયા અને હવે આગળ આપણે જવાનું છે આજે જ જાવ ગામ અને ત્યાંથી પછી આજનો દિવસ પૂરો થશે અને પછી ત્યાર પછી આપણે આગળ બીજા સ્થાન સુધી એટલે શેષશાહી સુધી પહોંચવાનું રહેશે। તો આ જાવ ગામ શું છે? તો કોકિલાવનથી જ્યારે આપણે માર્ગથી આગળ આગળ વધતા જઈએ છીએ જમણી બાજુ તો આ જાવ ગામ આવે છે। ઠાકોરજીએ વેણુનાદ કરીને બધી ગોપીઓને આમંત્રણ આપ્યું હતું રાસલીલાનું। આપણે ચીરહરણ લીલામાં જે ગોપીઓને અલૌકિક દેહ પ્રાપ્ત થયો હતો એ જ બધી ગોપીઓને આ વેણુનાદ સંભળાયો છે અને આ બધી ગોપીઓ વેણુનાદ સાંભળી પ્રભુ પાસે દોડતી આવી એટલે બધા ગોપીઓને પોતાની કોઈ સુધ જ નહોતી રહી। કોઈએ અડધો શ્રૃંગાર કર્યો છે, કોઈ એક આંખમાં કાજળ નાખી છે, કોઈ એક આંખમાં નથી નાખી, કોઈએ એક જ કંકણ પહેર્યું છે, કોઈના વાળ વિખરાયેલા છે, કોઈના કપડાં અસ્તવ્યસ્ત છે। આવા બધી અવસ્થાઓમાં ગોપીઓ આ નાદ સાંભળતાની સાથે દોડી પડી અને જ્યારે ગોપીઓ ત્યાં પહોંચી ત્યારે ઠાકોરજીએ બધાનું સ્વાગત તો કર્યું પણ પછી કીધું કે આટલી રાત્રે ને આવી રીતે કંઈ અવાતું હશે પોતાનું ઘરદાર બધું છોડીને જાઓ તમે પાછા। એટલે આ સ્થાનનું નામ પડ્યું જાવ ગામ, બરાબર? એટલે જાઓ, પાછા જાઓ તમે અહીંથી। અને વ્રજમાં જે 12 મોટા મોટા વન છે, પ્રસિદ્ધ વન, 12 વન કહેવાય છે, 12 વન અને 12 ઉપવન, તો એમાં આ એક જાવબટ આ પણ એક પ્રસિદ્ધ વન છે અને જાવબટની પાસે જ જાવક ઉપવન પણ આવેલું છે અને શ્રી કૃષ્ણ, રાધાજી અને એમના બંનેના ચરણારવિંદ આ સ્થાન પર આપણે જોવા મળે છે। ઠાકોરજીએ સ્વામિનીજીના ચરણોમાં મહેંદી લગાવી હતી એટલે સ્વામિનીજીનો શૃંગાર ઠાકોરજીએ કર્યો હતો। પછી ત્યાં કિશોરી કુંડ છે, ચીર કુંડ છે, હિંડોળાનું પણ આ સ્થાન છે અને મણિયારી કુંડ પણ આવેલું છે। તો પ્રભુ તો નિત્ય અલગ અલગ લીલા કરતા જ હોય છે, તો એમાં એક આ મણિયારી લીલા। સ્વામિનીજીને મળવા જવા માટે એવા અલગ અલગ રૂપ ધારણ કરતા તો પ્રભુએ મણિયારીનું રૂપ ધારણ કર્યું અને ચૂડી વેચવા, મણિયારી એટલે ચૂડી, બંગડી વેચવાવાળી, અને મણિયારીનું રૂપ લઈ અને સ્વામિનીજીને ચૂડી પહેરાવી હતી। આવો સુંદર અહીંયા પ્રસંગ બનેલો હતો અને ત્યાં જ બાજુમાં કુંડ આવેલું છે, ત્યાં દાઉજી અને શ્રી રાધારમણજીનું પણ મંદિર આવેલું છે। બધા યાત્રાળુઓ મંદિરમાં જાય છે, ભાવપૂર્વક શ્રદ્ધાથી દર્શન કરે છે, ત્યાં થોડોક વિશ્રામ પણ કરે છે અને રાતની રાસલીલામાં આ મણિયારી લીલાનો પણ બધાએ આનંદ માણ્યો હતો અને બધા જ હવે આગળ બીજા દિવસનો યાત્રાનો પ્રવાસ કરવા માટે તૈયાર થઈ ગયા છે। મહારાજશ્રીએ બધાને હેલો પડાવ્યો છે કે હવે આપણે કોટવન ક્યાં તો શેષશાહી સુધી પહોંચવાનું છે। અંતર બહુ લાંબુ છે તો જે લોકો ચાલી ન શકતા હોય એ લોકોએ બધાએ વાહનોમાં બેસી શેષશાહી સુધી પહોંચી જવાનું છે કેમ કે 30 કિલોમીટર જેટલું અંતર દૂર છે। અંતર બહુ લાંબુ હોવાથી ઘણા બધા યાત્રાળુઓ વાહનોમાં બેસી ગયા અને ત્યાંથી પછી પહોંચી ગયા કોટવન। આને કોટીબન એવી રીતે પણ કહેવામાં આવે છે। તો અહીંયા સઘન વૃક્ષ હતું અને સઘન વૃક્ષની અંદર ઠાકોરજી લતાપતાની અંદર વીંટાઈ ગયા, એનો કોટ બનાવ્યો। કોટ એટલે ચારે તરફથી આમ લતાપતાઓને વીંટી દીધા, આવી રીતે એનો કોટ બનાવ્યો અને તેની અંદર પ્રભુએ બધા પોતાના સખાઓ સાથે લીલા કરી હતી અને એટલા માટે આ સ્થાનનું નામ કોટવન પડ્યું। પછી ત્યાં શીતલકુંડ પણ આવેલું છે, છોકરનો વૃક્ષ છે અને ત્યાં ગુસાઈજીના બેઠકજી આવેલા છે। એની બાજુમાં જ શ્યામ તમાલ વૃક્ષ પણ આવેલું છે અને ત્યાં ઠાકોરજીની બેઠકજી આવેલી છે। સૌએ બધાએ બેઠકજીમાં ઝારી ચરણ સ્પર્શ કર્યા અને સુંદર લાવો મળ્યો બધાને। ત્યાં એક સુંદર ગાયક પણ કોઈક આવેલા હતા તો એ લોકોએ સુંદર ધોળ કીર્તનની રમઝાટ બોલાવી
અને બધા એટલો બધો આનંદ માણ્યો કીર્તનનો. અને ત્યાર પછી ત્યાં કોટવનમાં તપેલી આરો ગાવાનો પણ બધાનો મનોરથ હતો. એ પણ મનોરથ પૂર્ણ થયો. તો આજ માટે એટલું જ. આના પછીનો પ્રવાસ આપણે આવતા વિડીયોમાં જોઈશું. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રી કૃષ્ણ.